ગુજરાત એટીએસ દ્વારા કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસ એવા સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરાઈ છે, જે પાકિસ્તાનને બીએસએફ અને નેવીની માહિતી મોકલતો હતો। આ અંગે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસને પાકિસ્તાનના જાસૂસને પકડવા બદલ અભિનંદન પણ આપ્યા હતા। ગુજરાત એસટીના એક પીએસઆઈને લીડ મળી હતી। બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને કચ્છમાં રહેતો અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતો સહદેવસિંહ ગોહિલ મોકલે છે, જે માહિતીના આધારે સ્પેશિયલ ટીમ બનાવી સહદેવસિંહ ગોહિલને ઝડપી પાડ્યો હતો। સહદેવસિંહ ગોહિલ આદિતિ ભદ્રાજ નામની છોકરીના સંપર્કમાં હતો અને તેને બીએસએફ તથા નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી આપતો હતો। તો આરોપીને 40,000 રોકડ પણ મળ્યા છે, જે તેણે કચ્છની દયાપર ચોકડી ખાતે મેળવ્યા હતા। હાલ આરોપીઓએ તેના ફોનમાંથી અનેક વિડીયો ડિલીટ કર્યા હોય, જે પરત મેળવવા કવાયત હાથ ધરાઈ છે। તો આ અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મીડિયા સાથે વાત કરતા ગુજરાત એસટીની સફળ કામગીરીને લઈ તેમને અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાત એટીએસને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું। ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્ક્વોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે। ખાસ કરીને આ કચ્છના નાગરિક છે। કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે। આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી, તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું। તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે। આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે। આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે। ખાસ કરીને એ બીએસએફ અને જે કંઈ મેટર જ્યારે બોર્ડરની હોય એમાં હું હાલમાં કોઈ બી ટિપ્પણી આપવામાં નથી માંગતો અને એની જે કંઈ ડિટેલ્ડ હશે તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે।